એકવાર આપનું ભારતીય સાહિત્યિક વારસામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ આ પાઠનો હાર્દ કહી શકાય એવો ક્વેશ્ચન તૈયાર કરવાનો છે. મધ્યકાલીન સાહિત્ય, મેડિવલ લિટરેચર. વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન એ થાય કે મધ્યકાળ કેવો, કોને? તો આપણે પહેલા છે એને પણ સ્પેસિફાય કરવાનો પ્રયત્ન કરશું. સાથે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે છે એ સરકારી પરીક્ષાઓના પ્રશ્નપત્ર ઉઠાવીને જોશો, આમાંથી તમને એ પ્રશ્નોના ઢગલાઓ અંદર છે એ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે છે એ આ ખૂબ જ મહત્વનો છે પ્રશ્ન કહી શકાય એવું છે. સાથે આપણે ઘણી બધી મહત્વની છે એ ચર્ચાઓ એ તમારા સિલેબસના બહારની પણ આની અંદર કરવાની છે. તો હવે સમય વ્યર્થ ન કરતા આજે આપણું શરૂ કરી દઈએ મધ્યકાલીન સાહિત્ય. તો ભારતમાં હર્ષના અવસાન. વિદ્યાર્થી મિત્રો, આ હર્ષ એટલે છે વર્ધન સામ્રાજ્યનો મહાન પ્રતાપી રાજા હર્ષવર્ધન, કે જેને છે એ વાસ્તવિક અર્થમાં છે છેલ્લો સમ્રાટ તમે માની શકો, કે જેને છે અખંડ ભારત છે એ જાળવી રાખ્યું હતું. ભારતમાં હર્ષના અવસાન પછીના સમયને છે મધ્યયુગની શરૂઆત માની લેવામાં આવે છે. તો કે ભાઈ મધ્યયુગનો અંત કોને માનવું? તો વિદ્યાર્થી મિત્રો, મધ્યયુગનો અંત છે એ યુરોપિયન પ્રજાના ભારતના આગમનને છે માનવામાં આવે છે. તો સમ્રાટ હર્ષવર્ધનના છે એ અવસાન પછી અને યુરોપિયન પ્રજા જ્યારે છે એ ભારતમાં આવી, એ વચ્ચેનો છે સમયગાળો તમે મધ્યયુગ ગણી શકો. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનને મધ્યયુગ નો અંત માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ હર્ષવર્ધનનું અવસાન છે એ 7મી સદીમાં ઈસવીસન 647 માં થઈ. અને તમને ખબર જ છે કે વાસ્કો દ ગામાએ છે એ ભારતમાં પગ ક્યારે મૂક્યું? તો 1498. એટલે વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો મોટા મોટા પ્રમાણમાં એ 7મી સદીનો ઉત્તરાર્ધ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, લગભગ જુઓ તો 50 વર્ષ ચાલ્યા ગયા છે, એટલે પૂર્વાર્ધ લગભગ પૂરો થવા ઉપર છે. આમ તો મધ્ય સમય કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ઉત્તરાર્ધની શરૂઆત નથી થઈ, પણ પાછળનું જે છે એ મધ્યયુગની શરૂઆત માનવામાં આવે છે, એટલે ઉત્તરાર્ધ લખી શકીએ. અને ત્યાંથી લઈને 15મી સદીના ઉત્તરાર્ધ. જો વિદ્યાર્થી મિત્રો 1498, 1400 એટલે 14 સદી પૂરી થઈ ગઈ, ઉપર 98 એટલે લગભગ છે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ તો 16મી સદી છે એનો ઉદય કહી શકો, પણ હજી છે 16મી સદી બેઠી નથી. આ સમયને તમે છે મધ્યયુગ કહી શકો. આમાં જેટલું સાહિત્ય રચાણું છે એની આપણે વાત કરવાની છે. તો આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ છે ઓપનિંગ બેસ્ટમેન એ સંસ્કૃત જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે છે મધ્યકાલીન સાહિત્યને છે એ ભાષાઓ વાઇઝ તૈયાર કરવાનો આગ્રહ રાખીશું. ટેક્સ્ટ બુકમાં જોશો તો છે એ ગમે ત્યારે ગમે એ ભાષાની કૃતિ છે એ લખી નાખેલી છે. તો એની કરતા આપણે છે એ જો ભાષાઓ પ્રમાણે છે આના કટકા કરીને આને પાકું કરશું તો ઝડપથી યાદ રહી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આમાં છે સંસ્કૃતનું લખાણ શરૂ કરી દઈએ. જોઈએ મધ્યયુગની અંદર છે સંસ્કૃત ભાષામાં કયા કયા ગ્રંથો મહત્વપૂર્ણ રચાયા છે.
મધ્ય યુગના શરૂઆતમાં સંસ્કૃત ભાષા એ સાહિત્યની ભાષા બની રહી, પરંતુ સંસ્કૃત ભાષાનો ખાસ પ્રભાવ તમને છે એ ઉત્તર ભારતમાં જોવા મળે છે એ સમયમાં. એ પણ લખ્યું, સંસ્કૃત ભાષાનો પ્રભાવ તે સમયમાં ઉત્તર ભારતમાં હતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની ભાષા તમે આમ જુઓ તો એ આર્યોની ભાષા કહી શકાય, અને આર્યવ્રત તમને ખબર છે કે એ ભારતના ઉત્તરમાં સ્થિત હતું, એટલે છે ત્યાં છે સંસ્કૃત સાહિત્ય તમને છે પ્રચુર માત્રામાં જોવા મળી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સંસ્કૃતમાં છે એ સમયે કયા મહત્વના ગ્રંથ લખાયા. તો અહીંયા છે એ શરૂઆતમાં વાત છે એ કાશ્મીરની છે. વિદ્યાર્થી મિત્રો, કાશ્મીર નામ કોની ઉપરથી પડ્યું? તો કશ્યપ ઋષિ ઉપરથી છે એ કાશ્મીર નામ પડ્યું. આ તમારી માત્ર જાણકારી માટે છે. ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાશ્મીરમાં આ સમયમાં છે એ બે મહત્વના પ્રખ્યાત ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાણા, જેનું પાછળથી છે અનેક ભાષાઓમાં અનુવાદ થયું. આવો જોઈએ કયા કયા છે. એક છે કથા સરિત સાગર અને બીજો છે રાજતરંગિણી. ચાલો આના રચયિતા જોઈ લઈએ. કથા સરિત સાગર છે સોમદેવે લખ્યો, અને રાજતરંગિણી છે એ કલ્હણે લખ્યો. તો કથા સરિત સાગરની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કથાઓનું છે એ વર્ણન છે, જેમાં જોઈએ કઈ કઈ કથાઓ છે. ઘણી બધી કથાઓનું વર્ણન છે, જેમ કે વેતાળ 25, સિંહાસન 32, આ ઉપરાંત ઇન્દ્રજાળ, ગંધર્વ, કિન્નરો વગેરેની પણ કથાઓ છે. ચાલો વિદ્યાર્થી હવે જોઈએ રાજતરંગિણી. તો રાજતરંગિણી માટે કહેવાય છે કે એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. શા માટે એ જોઈએ. તો પહેલા લખીએ, ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ. તે પરંતુ માત્ર કાશ્મીરના ઇતિહાસનું જ આલેખન કરે છે. જોઈએ, કાશ્મીરના ઇતિહાસનું છેક મહાભારત થી લઈને તે સમયનું સુધીનું આલેખન વિદ્યાર્થી મિત્રો, તો છે રાજતરંગિણીનો અર્થ શું થાય છે? તો આનો અર્થ છે રાજાઓની નદી. આમાં મહાભારત થી માંડી અને તે સમય સુધીના જ્યારે આની રચના થઈ, આની રચના ક્યારે થઈ વિદ્યાર્થી મિત્રો એ પણ જણાવ્યું. ઈસવીસન 1147 થી 1149 આ સુધીના બધા તમામ રાજાઓ છે કે જેને કાશ્મીર ઉપર છે શાસન કર્યું હતું, એ બધાયના ઇતિહાસનું વર્ણન છે એ આ પુસ્તકની અંદર છે. એટલે
તમને અહીંયા જીકે માં છે એ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો કલ્હણ રચિત રાજતરંગિણી આવશે. એનો અર્થ શું થાય છે? રાજાઓની નદી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જ સમયમાં છે એક કૃષ્ણ ભક્તિમાં લીન એક સરસ મજાનો ગ્રંથ લખાયો, એની વાત કરીએ. તે જ સમયમાં જયદેવે ગીત ગોવિંદની રચના કરી. ગીત ગોવિંદ કાવ્ય ગ્રંથ કોના દ્વારા રચાયો વિદ્યાર્થી મિત્રો? જયદેવ દ્વારા. ચાલો શેનું છે વિવરણ અંદર છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે જયદેવનું ગીત ગોવિંદ છે અને સંસ્કૃત સાહિત્યનું સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ કહી શકો અથવા કહી શકાય. તો ભાઈ આમાં છે શું? તો વિદ્યાર્થી મિત્રો આમાં ભગવાન કૃષ્ણની ગોપીઓ સાથેની લીલા, પછી કૃષ્ણ ભગવાનની રાધા માટેની ઉત્કંઠા અને રાધા કૃષ્ણનો વિરહ વગેરે પ્રસંગોનું આબેહૂબ વર્ણન કર્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સંસ્કૃત સાહિત્યનો છે સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ તમે જયદેવનું ગીત ગોવિંદને કહી શકો. ચાલો એ સમયે છે એ દક્ષિણ ભારતમાં શું ખેલ રમાતો હતો સંસ્કૃતમાં એ જોઈએ. દક્ષિણ ભારતમાં મધ્ય યુગમાં આચાર્ય શંકરાચાર્ય કે જેને જગતગુરુનું છે એ બિરુદ મળ્યું છે, જગત ગુરુ અથવા આદિ ગુરુ જેને કહેવામાં આવે છે, શંકરાચાર્યએ સંસ્કૃત ભાષામાં ભાષ્યની રચના કરી. જોઈએ આ ભાષ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો ભાષ્યો એટલે ટીકા ગ્રંથો. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં રહેલી છે એ મર્યાદાઓ કે ખામીઓ ઉપર છે એ ટીકા કરે છે, કે જેને આપણે એ રૂઢિઓ કહી શકીએ કે જે સમાજ માટે બધી સમાન નથી, તો એની ઉપર છે એ ટીકા કરતા, ટકોર કરતા કે આ ખોટું છે એ દર્શાવતા સાહિત્યને છે એ ટીકા ગ્રંથો કે ભાષ્યો તમે કહી શકો. તો આનો ઉદ્દેશ્ય જોઈએ, શા માટે છે આ રચવામાં આવ્યા હતા? પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં રહેલી બદીઓ ઉપરની ટકોર. જે કુરિવાજો હતા, બદીઓ હતા કે જે સાહિત્ય સ્વરૂપે છે વણાયેલા હતા સંસ્કૃત ભાષામાં, એની ઉપર છે એ ટકોર છે એ
જગતગુરુ શંકરાચાર્યએ કરી ભાષ્ય સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, છેક સુધી મધ્યયુગમાં છે એ ભાષ્ય માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ લખાણા છે. તો આપણે એ લખી લઈએ. છેક સુધી ભાષ્યો માત્ર સંસ્કૃત ભાષામાં જ રચાયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની સાંપ્રત જ ચાલી આવતી ભાષા તમિલ અને દ્રવિડ કુળની છે એ ભાષાઓમાં કે મધ્યયુગમાં કયા સાહિત્ય રચાણા, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એની છે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો દ્રવિડોની પ્રાચીન ભાષા છે તામિલને માનવામાં આવે છે, પણ મધ્યયુગમાં એની સાથે છે એ કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ છે એ સાહિત્ય રચાવવાની શરૂઆત થઈ ગઈ. તો આપણે એ જોઈએ. તમે જો પ્રાચીન છે એ ભારતીય સાહિત્યમાં જોયું હશે તો એમાં તામિલનો મોટા ભાગે ઉલ્લેખ આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંગમ યુગ યાદ કરો, 3 સંગમ સાહિત્યો છે, એમાં આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી ગયા. હવે અહીંયા છે પહેલું જ લખાણ શું શરૂ થાય છે એ જોઈએ. દ્રવિડ કુળની ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. વિદ્યાર્થી મિત્રો, દ્રવિડ કુળની તમને ખબર છે 4 ભાષાઓ, એટલે આપણે સીધું આ જ હેડિંગ મારીએ છીએ. અન્યથા આપણે તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ 4 છે, અલગ અલગ હેડિંગ મારો આપણે. ચાલો જોઈએ. ઓકે છે. મધ્યયુગમાં તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચાયું. એટલે માત્ર આ 3માં નથી રચાયું, પણ આમાં 3માં રચાવાની શરૂઆત થઈ. કારણ કે તમને ખબર છે કે પ્રાચીન છે એ દ્રવિડ કુળ સાહિત્ય જુઓ તો એ તમને એટલું તમિલની અંદર જ જોવા મળે છે. તો જોઈએ આમાં. તો કે છે કન્નડ ભાષા ઉપર જૈન ધર્મનો પ્રભાવ પડતા જૈન ધર્મ આધારિત ઘણું સાહિત્ય રચાયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જૈન ધર્મ ઉપર છે એ કયું છે એ સાહિત્ય રચાયું. તો અહીંયા છે ત્રિપુટી, 3 છે સાહિત્યકારોના તમે યાદ રાખવાના છે, પોન્ના, રન્ના અને પંપા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર બનાવવા પડશે, કારણ કે નહીતર છે કોઈની કૃતિ કોઈમાં ચાલી જશે. જોઈએ. પન્ના, રન્ના અને પંપા આ સાહિત્યકારો છે. ચાલો એમની છે એ કૃતિઓ જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે એ 3 સૂત્ર યાદ રાખવા પડશે. એક છે રણજીત, આ તો યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. પછી એક છે આમ આદમી પાર્ટી, આમ, અને એક પોષ યાદ રાખવાનું છે. પોષ મહા આપણે જે બોલીએ છીએ એ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક છે તમને અંગ્રેજીમાં સૂત્ર યાદ રાખવાનું કારણ જો 2 સાહિત્યકારોના નામ છે એ પ ઉપરથી છે. તો રણજીત ઉપરથી તો રન્નાએ છે અજીત પુરાણ લખ્યું.
વિદ્યાર્થી મિત્રો આ જૈન પુરાણો છે એટલે છે આને હિન્દુ પુરાણોમાં છે એ ભેગા ન કરી નાખતા. આ અજીતનાથ છે એ જે જૈન ધર્મના 24 તીર્થંકર છે એમાંના બીજા તીર્થંકર છે. જૈન ધર્મના બીજા તીર્થંકર. ચાલો પછી છે વિદ્યાર્થી મિત્રો એ કો શ, પણ અહીંયા આ શ યુઝ નહીં થાય. અહીંયા શાંતિ પુરાણ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો છે પંપાએ લખ્યું શાંતિ પુરાણ. વિદ્યાર્થી મિત્રો આ જૈન ધર્મના છે એ શાંતિનાથ મુનિ છે એ 16મા તીર્થંકર છે. ચોપડીમાં પણ એનો ઉલ્લેખ છે. જૈન ધર્મના 16મા તીર્થંકર. વિદ્યાર્થી મિત્રો ક્યાંય તમને છે એ હવે કહ્યું પન્નાએ શું લખ્યું આદિ પુરાણ. તો આદિમાં ડબલ એ આવે એટલે વિદ્યાર્થી મિત્રો જો ડબલ એ એના અને પછી પંપાનો આપણે પી લીધેલો છે. વિદ્યાર્થી મિત્રો ક્યાંય તમને છે એ આદિ એવું નામ તીર્થંકરોમાં નહીં જોવા મળે, પણ આદિ એટલે સૌથી જૂનું. તો છે એ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કે જેને જૈન ધર્મનો પાયો નાખ્યો ઋષભદેવ, એની ઉપર છે એના જીવન ચરિત્ર ઉપર છે લખેલું છે. તો અહીંયા આપણે ખાસ લખવું પડશે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ના જીવન ચરિત્ર ઉપર છે એ અમને લખાણની રચના કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ છે એ અહીંયા જૈન ધર્મનો પ્રભાવ અને કન્નડ સાહિત્ય પૂરું થાય છે. પણ આને છે એ કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. તો કદાચ છે વિદ્યાર્થી મિત્રો આ પણ સવાલ છે પૂછાઈ શકે. તો આપણે લખી નાખીએ કોન્ના, રન્ના અને પંપાને પંપા આમ લખાશે વિદ્યાર્થી મિત્રો, ખાલી જોડણીમાં પંપ જેમ લખીએ આમ કોન્ના, રન્ના અને પંપાને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહે. ગણિતમાં વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પાયથાગોરસને ભણશો ત્યારે આ ટેપ્લેટ્સ ત્રિપુટીઓ ભણવાની આવશે ત્યારે તમને છે હર્ષિલ સાહેબ વ્યવસ્થિત રીતે સમજાવશે ત્રિપુટી એટલે શું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાછું બેક ટુ ધ પેવેલિયન તમિલ ઉપર આવ્યું. શું કહે છે તમિલ ભાષામાં કવિ કંબલે રામાયણમની રચના કરી. વિદ્યાર્થી મિત્રો આ છે આપણું સંસ્કૃત ભાષામાં જે રચાયેલું રામાયણ છે એનું તામિલ વર્ઝન છે, પણ એમાં જે પ્રસંગોની છે એ વર્ણન નથી કરેલું. એ પ્રસંગો ખાસ કરીને છે કવિ કંબલે છે આમાં જોડી લીધા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ છે અચૂક વાંચવા જેવું એક પુસ્તક છે. આ ઉપરાંત ઘણું તામિલ ભાષાની અંદર પણ સાહિત્ય રચાયું એમ કીધું છે. ઉપરાંત તામિલ ભાષામાં ઘણું સાહિત્ય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે તેલુગુની વાત કરીએ તો અહીંયા જે તમે તેનાલી રમન જોયું છે એમાં જે વિજયનગર
સામ્રાજ્યના છે એ મહાન પ્રતાપી રાજા કૃષ્ણદેવ રાય છે એની વાત આવે છે. તેલુગુનો છે એ વિકાસ કરવામાં એમનો ફાળો છે તે અજોડ મનાય છે. આવું જોઈએ. વિજયનગર સામ્રાજ્યના મહાન રાજા કૃષ્ણદેવ રાય ના સમયમાં તેલુગુ ભાષાનો વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, આ કૃષ્ણદેવ રાય પોતે પણ છે સંસ્કૃત અને તેલુગુ ભાષાના લેખક હતા. એમને પણ એક ગ્રંથ રચ્યો છે, એની પણ અહીંયા વાતો છે. રાજા કૃષ્ણદેવ રાય પોતે પણ તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. વિદ્યાર્થી મિત્રો, એમને આમુક્ત માલ્યદા નામનો છે એક મહત્વપૂર્ણ ગ્રંથની તેલુગુમાં રચના કરી. તો લખીએ, તેમને આમુક્ત માલ્યદા નામક ગ્રંથની રચના. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે દ્રવિડ કુળની ભાષાઓમાં છે એ રચાયેલું મધ્યયુગીય કે મધ્યકાલીન સાહિત્ય પૂરું થાય છે. હવે આપણે છે એ હિન્દી તરફ થોડા જોઈએ. પરંતુ હિન્દી છે એની રચનામાં મહત્વપૂર્ણ ફાળો કોનો છે એ થોડું સસ્પેન્સ રાખજો. એ થોડી વાર રહીને હું તમને જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, સીધું છે આપણે હિન્દી શરૂ નથી કરી દેવાનું. એક સરસ મજાનું અહીંયા છે એ વાક્ય લખેલું છે કે છે આ સમયમાં અપભ્રંશ બનેલી ભાષાઓમાંથી રચાયેલી નવી ભાષાઓમાં પણ સાહિત્ય સર્જન શરૂ. વિદ્યાર્થી મિત્રો, અપભ્રંશ એટલે તો કે છે લુપ્ત થતી જતી, મિટાતી જતી, જેનું મહત્વ ઓછું થતું જતું હોય એવી ભાષા. લુપ્ત થતી જતી, એમાંથી નવી ભાષાઓ રચાણ. અને અહીંયાનું છે બેસ્ટ ક્રિએશન તમને છે એ હિન્દી ભાષા કહી શકો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની જે છે એ પ્રાકૃત છે એ લિપિ કે બોલી આપણે જે કહીએ છીએ, શરૂઆતની હિન્દી ભાષામાં છે એ મોટા ભાગના શબ્દો છે એ આ ભાષાના હતા. એવું નથી, પાછળથી છે એ ફારસીનું પણ છે થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન છે. થોડા ઘણા શબ્દો છે અન્ય ભાષાઓના પણ છે લેવામાં આવ્યા છે. તો હવે આપણે છે એ હિન્દી ભાષામાં છે એ સાહિત્ય શરૂ થઈ ગયું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હિન્દીમાં છે એ શરૂઆતમાં કયું મહત્વપૂર્ણ સાહિત્ય રચાયું. તો હવે ત્રીજી આવે છે આપણી હિન્દી ભાષા. વિદ્યાર્થી મિત્રો, વાત અહીંયા છે કાંઈક પૃથ્વીરાજ ચૌહાણના સમયની. જોઈએ, પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે એનું નામ તમને ચંદ જ જોવા મળશે, પણ સાચું નામ અહીંયા આખું લખ્યું છે, થોડુંક ડિફિકલ્ટ છે. ચંદ બદરાય. એમને કવિ ચંદ જ કહેવામાં, રાજકવિ ચંદ જ કહેવામાં આવે છે, પણ આખું નામ આ છે, રાજકવિ ચંદ બરદયે
પૃથ્વીરાજ ચૌહાણના સાહસોનું આલેખન કરતો પૃથ્વીરાજ રાસો નામનો હિન્દી ભાષામાં મહત્વનો વિદ્યાર્થી મિત્રો તે સમયમાં છે હિન્દીના બે સ્વરૂપ હતા એની પણ ચર્ચા કરીએ. તે સમયે હિન્દીના બે સ્વરૂપો હતા. વ્રજ અને ખડી બોલી. વિદ્યાર્થી મિત્રો વ્રજ છે એની ઉત્પત્તિ છે એ ઉત્તર પ્રદેશના છે વ્રજ વિસ્તારમાંથી જ થયેલી છે અને છે એ ખડી બોલી છે. વિદ્યાર્થી મિત્રો ખડી બોલી એને તમે છે જૂની હિન્દી પણ કહી શકો કારણ કે આમાં મોટા ભાગના શબ્દો તમને છે એ સંસ્કૃતમાંથી લીધેલા જોવા મળશે. લગભગ 80% છે એ સંસ્કૃત ભાષા તમે આને કહી શકો. સંસ્કૃત રિલેટેડ અથવા છે એ સંસ્કૃતનું નવું વર્ઝન છે તમે ખડી બોલીને કહી શકો. તો આ પણ છે ઉત્તર ભારતમાં બંને બોલાતી ભાષાઓ છે. તે સમયે હિન્દીમાં છે એ વીર કથાઓ વીર રસ ગાથાઓ છે લખવાનું શરૂ થઈ ગયું. પણ બીજું કોઈ આપણને અહીંયા ઉદાહરણ આપ્યું નથી તો લખીએ. તે સમયે હિન્દીમાં વીર રસની ગાથાઓનું લખાણ શરૂ થઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે એ હિન્દીની ધરોહરને કોણ લઈ ગયું એની વાત આવે છે. હિન્દી ભાષાનો સાહિત્યિક વારસો આગળ ધપાવવામાં તુલસીદાસ, સુરદાસ, રહીમ અને કેશવદાસ નો ફાળો મુખ્ય છે. વિદ્યાર્થી મિત્રો તુલસીદાસ તો છે આગળ ભણવામાં આવશે. સુરદાસ છે એ હાલના બંગાળના કવિ હતા. આંખે અંધ હોવા છતાં પણ એમની ઘણી બધી કૃતિઓ છે એ મનોહર છે. રહીમના દોહરાઓ વિદ્યાર્થી મિત્રો જેને આપણે દુહા કહીએ છીએ એ અને કેશવદાસે શેની ઉપર સાહિત્ય સર્જન કર્યું એનું અહીંયા લખેલું છે. તો આગળ બાકીનાનું તો ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે અન્યનું જોઈ લઈએ. કેશવદાસે ખાસ કરીને હિન્દી ભાષામાં પ્રેમ અને વિરહ ને લગતા અનેક કાવ્યો રચ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો એ સમયના અરિજીત સિંહ છે એ કેશવદાસ હતા એ આપણે કહી શકીએ. રહીમે હિન્દીમાં છે દોહરાઓ રચ્યા અથવા દુહાઓ જે કહો છો તમે. રહીમે હિન્દીમાં દોહરાઓ રચ્યા જે પાછળથી ભારતીય સાહિત્યનું અભિન્ન
અંગ બન્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો રહીમે દોહરાઓની રચના કરી. આગળ બંનેનું તો છે એ વાત કરવાની જ છે. અહીંયા હિન્દીને છે થોડો બ્રેક આપીએ, પાછળથી હિન્દી થોડું એવું છે એ રિટર્ન્સ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ મધ્યકાલીન સાહિત્ય છે એમાં સૌથી વધુ જે ભાષાની વાત આવે છે ફારસી ભાષા, એની છે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ કદાચ આપણે ભણતા હોય એવી પહેલી ભાષા હશે આ ચેપ્ટરની કે જે મૂળ ભારતની નથી. ક્યાંની છે ફારસી? પહેલા એ જોઈ લઈએ થોડું માત્ર જાણકારી માટે. ઉત્પત્તિ. વિદ્યાર્થી મિત્રો, ફારસી શબ્દ છે ને એ પર્શિયા શબ્દ ઉપરથી આવ્યો છે. કદાચ તમે છે મૂવી જોયું છે પ્રિન્સ ઓફ પર્શિયા. પર્શિયા દેશની ભાષા. હવે તમે છે નકશા ઉપર પર્શિયા ગોતીને મરી જશો તો પણ નહીં મળે. વિદ્યાર્થી મિત્રો, પર્શિયા એટલે હાલનું ઈરાન. અને છે બેઝિકલી આ એક છે એ ઇન્ડો ઈરાનિયન ભાષા છે. પણ જે કાંઈ બી હોય સાહિત્યમાં છે એ ફારસી ભાષામાં છે એ પ્રદાન આમ અદ્વિતીય કહી શકાય એટલું બધું છે એ મધ્યયુગની અંદર થયું છે. તો આગળ જોઈએ. તો કે છે મધ્યયુગમાં ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા બની. વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો દિલ્હીના તખ્ત ઉપર છે એ સૌથી પહેલા છે ગુલામ વંશ આવ્યો, પછી છે એ તુગલક વંશ આવ્યો, પછી વિદ્યાર્થી મિત્રો છે એ મુઘલ આવ્યા, પછી છે એ લોધી વંશ આવ્યો. તો આ બધાની છે એ મોટા મોટા પ્રમાણમાં તમે છે એ ત્રણ ભાષાઓ જોઈ શકો. એક છે ફારસી છે, પછી એક છે તુર્કી છે, અને એક છે વિદ્યાર્થી મિત્રો એ છેવટે ઉર્દુ કહી શકો. આમાં પણ વિદ્યાર્થી મિત્રો જે પણ છે વંશ છે એ દિલ્હીના તખ્ત ઉપર બેઠો એને કંઈક ને કંઈક છે એ ફારસી ભાષામાં છે એ સાહિત્ય સર્જન કર્યું. એટલે હવે તમે જોશો તો મધ્યયુગમાં સૌથી વધુ કોન્ટ્રીબ્યુશન તમને છે ફારસી ભાષાનું લાગશે. કે છે મધ્યયુગમાં ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા બની. કે છે દિલ્હીના તખ્ત ઉપર છે જે કાંઈ બી છે એ રાજાઓ આવ્યા, એ છે જે કાંઈ બી વંશ આવ્યા એમને છે એ મોટા ભાગે એ ફારસી ક્ષેત્રે છે એ સાહિત્ય સર્જન કરાવ્યું. આવું જોઈ વિદ્યાર્થી શું કહે છે આગળ. તેથી જ અન્ય ભાષાઓના વિકાસમાં પણ ફારસીનું યોગદાન છે. અને અન્ય ભાષાઓમાં ઘણા ખરા ફારસી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી છે હિન્દી પણ પોતે લઈ લો, એમાં છે ઘણા બધા ફારસી શબ્દો લેવામાં આવ્યા છે. તો ફારસી ભાષાની આ એક દેન છે. ચાલો, પણ કૃતિઓ કઈ રચાણી
એની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ થોડાક છે એ રચયિતાના છે એ ટિપિકલ છે. મારી સલાહ એ છે કે 3-4 વાર તમારે લખી લેવા જોઈએ. તો પહેલું જ નામ છે ઝિયાઉદ્દીન બર્ની. આ બર્નીએ છે વિદ્યાર્થી મિત્રો એ બે મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યા. તો જોઈએ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો. આના પણ નામ થોડા ટિપિકલ છે. એક છે ફતવા એ જહાદારી. ફતવા એ જહાદારી. અને એક છે તારીખ એ ફિરોઝ શાહી. ચાલો વિદ્યાર્થી મિત્રો કયા ક્ષેત્ર ઉપર છે આ બે ગ્રંથો રચાયા એ જોઈએ. તો જે તારીખે ફિરોઝ શાહી છે એમાં બે વંશનો સંપૂર્ણપણે ઇતિહાસ છે એનું વર્ણન કર્યું છે. જોઈએ ખિલજી અને તુગલક વંશના ઇતિહાસનું વર્ણન. ખિલજી અને તુગલક બંને વંશનું છે એ વર્ણન. જેમ વિદ્યાર્થી મિત્રો આપણે છે કાશ્મીરમાં જોઈ ગયા કે મહાભારતના સમયથી છે મધ્યયુગ સુધીના છે બધાય રાજાઓનું છે એ વર્ણન કરતો એક ઐતિહાસિક ગ્રંથ છે કે કલ્હણ દ્વારા રાજતરંગીણી લખાયો. એમ આ બે છે એ વંશનું મધ્યયુગીય છે શાસનનું વર્ણન કરતો આ ગ્રંથ છે એ તારીખે ફિરોઝ શાહી છે. તો આને ક્ષેત્ર આપણે ઐતિહાસિક ગ્રંથ કહી શકીએ. આ બાજુ છે એ ફતવા એ જહાદારી છે એ રાજનીતિ આધારિત એક ગ્રંથ છે. કે છે રાજકીય સિદ્ધાંતોનું વર્ણન કરતો ગ્રંથ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે મધ્યયુગનો ચમત્કાર જોવાનો છે. મધ્યયુગીય સાહિત્યનો ચમત્કાર તમે છે એ અમીર ખુશરોને કહી શકો. અમીર ખુશરો એકલાને આપણે વિદ્યાર્થી મિત્રો છે આ સવાલની અંદર ભણવાના છે. એમનું મહત્વ છે સાહિત્ય સર્જન ક્ષેત્રે એટલું બધું છે. આવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અમીર ખુશરોએ પણ થોડું ઘણું સાહિત્ય સર્જન છે એ ફારસી ભાષામાં કર્યું હતું પાછું. એ પણ આપણે આગળ અભ્યાસમાં આવશે. ચાલો વિદ્યાર્થી તો છે અમીર ખુશરો છે કયા વંશ સાથે જોડાયેલા છે આ પણ કદાચ છે એ ઉઠાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો એ છે ખિલજી વંશના સમયમાં થઈ ગયા. ચાલો વિદ્યાર્થી મિત્રો અમીર ખુશરો ઓલરાઉન્ડર હતા. ઘણું બધું છે ક્ષેત્રોમાં એનું છે કોન્ટ્રીબ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અમીર ખુશરો છે એ કયા કયા ક્ષેત્રમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન ધરાવે છે. તો અમીર ખુશરો પોતે ઇતિહાસકાર, પછી કવિ, સંગીત
સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા. કેટલાક લોકો એમ કહે છે કે પોતે એક સંત હતા, પણ કે છે આગળ રહસ્યવાદી. આ સસ્પેન્સ છે. હજી ઘણા લોકો માને છે, ઘણા નથી માનતા. વિદ્યાર્થી મિત્રો, આમ છે આ ઓલરાઉન્ડર એટલે કહી શકાય. ઇતિહાસકાર, કવિ, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા. વિદ્યાર્થી મિત્રો, એમના ગુરુ પણ છે એ કોણ હતા એ જોઈ. ગુરુ છે પ્રખ્યાત સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયા. વિદ્યાર્થી મિત્રો, અમીર ખુશરોના છે એ ગુરુ નિઝામુદ્દીન ઓલિયા હતા. આ પણ છે એક વખત પૂછાઈ ચૂક્યો છે અને ગવર્મેન્ટની પરીક્ષાઓમાં પણ છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, તો ખાસ ચાલુ કરી લેવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અમીર ખુશરોની છે એ કૃતિઓની છે વાત કરીએ. તો આમાં છે આશિકા, નૂર, સિપિહર, ઈરાતુલ, સદાયન અને અનેક કવિતાઓ. વિદ્યાર્થી મિત્રો, અમીર ખુશરો છે એ જબરજસ્ત વતન પ્રેમ છે દર્શાવતા હતા. હવે છે અમીર ખુશરો વિશે ઘણી બધી અન્ય વાતો આપણે જોવાની છે. અમીર ખુશરો ભારતને પોતાનું મૂળ વતન માનતા હતા. તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, એમને પોતાની કૃતિની અંદર છે એ ભારતનું કેવું કેવું વર્ણન કર્યું છે એ જોઈએ. તેમને પોતાની કૃતિઓમાં ભારતની સુંદરતા, ભારતની ઇમારતો, ભારતનું જ્ઞાન વિજ્ઞાન અને ભારતના વાતાવરણના ભાવોભાવ ભારોભાર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત છે એ હિન્દુ મુસ્લિમ એકતાની શરૂઆત જ છે અમીર ખુશરોએ કરી હતી. જોઈએ અમીર ખુશરો છે એ હિન્દુ અને મુસ્લિમ વિશે છે એ શું માનતા હતા એવું સ્પષ્ટપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ એટલે હિન્દુ ધર્મ જે કઈ બી શીખવાડે છે, જે મેસેજ આપે છે એ ઇસ્લામ સાથે ઘણું ખરું મળતું આવે. વિદ્યાર્થી મિત્રો, સાચે અર્થમાં જોઈએ તો હિન્દી ને છે સ્વીકૃતિ એમને જ છે એ ખરેખર આપી, અને અંદર છે ઘણા બધા છે હિન્દીના શબ્દકોશમાં પોતે શબ્દો ઉમેર્યા. જોઈએ
તેઓ દિલ્હીની આસપાસ બોલાતી હિન્દવી, વિદ્યાર્થી મિત્રો આ હિન્દવી ભાષા જ હિન્દી છે, ભાષાને પોતાની માતૃભાષા ગણવતા હતા. તેમણે છે અન્ય કૃતિઓ છે આ હિન્દવી ભાષામાં રચી. ઘણી કૃતિઓ હિન્દવી ભાષામાં રચી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે કે તેમને હિન્દી અને ફારસીને મિક્સ કરીને છે દ્વિભાષી ચોપાઈઓ છે એનું છે એ સાહિત્ય સર્જન શરૂ કર્યું, જે સદીઓથી આજ સુધી ચાલ્યું આવે છે. આ ઉપરાંત તેઓએ હિન્દી અને ફારસી ભાષામાં દ્વિભાષી ચોપાઈ અને દોહરાઓ નું સર્જન શરૂ કર્યું, જે આજ સુધી ચાલ્યું આવે. વિદ્યાર્થી મિત્રો દુહાઓ કે દોહરાઓ છે એ એક પ્રકારનો છંદનો પ્રકાર ગુજરાતીમાં માનવામાં આવે છે કે જેની અંદર 4 ચરણ અને 16 માત્રાઓ હોય. દુહામાં છે 4 ચરણ અને 16 માત્રા હોય. પરંતુ છે એ દુહાઓને એટલી બધી છે સ્વીકૃતિ અને ખ્યાતિ ક્યાંથી મળી? તો કે છે સંત કબીરથી. આગળ આપણે ભણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને ચોપાઈ છે એ 4 ખંડની કૃતિ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ અમીર ખુશરો પૂરા થાય છે. હવે પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય, દાખલા તરીકે ગુજરાતી તો ગુજરાત પૂરતી સીમિત છે, મરાઠી મહારાષ્ટ્ર પૂરતી, બંગાળી બંગાળ પૂરતી. તો છે પ્રાદેશિક ભાષામાં છે એ કેવું સાહિત્ય રચાયું એની થોડીક વાત કરી લઈએ. પ્રાદેશિક રાજાઓનું સમર્થન મળતા હવે પ્રાદેશિક ભાષામાં પણ સાહિત્ય સર્જન શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો કહે છે કે શરૂઆતમાં છે એ હિન્દીની 2 પ્રાદેશિક ભાષા છે એ અવધી અને ભોજપુરીમાં ઘણું બધું સાહિત્ય રચાયું. શરૂઆતમાં હિન્દી ભાષાના 2 સ્વરૂપો અવધી અને ભોજપુરીમાં સાહિત્ય સર્જન થયું. વિદ્યાર્થી મિત્રો અવધી છે એ યુપીના અવધમાં બોલાતી ભાષા છે અને ભોજપુરી મૂવીઝ આજે પણ છે વિદ્યાર્થી મિત્રો કે યુપીમાં છે એ બને છે, ખૂબ પ્રચલિત છે અમુક ભોજપુરી મૂવીઝ. તો છે આ 2 છે એ યુપીને બિલોંગ કરે છે વિદ્યાર્થી મિત્રો. એક પ્રકારની છે એ હિન્દી ભાષા જ છે, હિન્દીનું જ સ્વરૂપ છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે સંત કબીરની થોડી વાત કરીએ. સંત કબીરે છે એ પોતાના ઉપદેશો સાધુકડી ભાષામાં આપ્યા. આ પણ એક પ્રાદેશિક ભાષા છે. સંત કબીરે પોતાના ઉપદેશો સાધુકડી ભાષામાં આપ્યા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કબીરના દોહરાઓ છે એ ભારતીય સાહિત્યનું અભિન્ન અંગ બની ગયા. કબીરના દોહરાઓ ભારતીય સાહિત્યનું અભિન્ન હિન્દીમાં વિદ્યાર્થી મિત્રો તમે છે કે ઘણા કબીરના છે એ દોહરાઓ સાંભળ્યા છે. આ ઉપરાંત કબીરના જીવનની છે અનેક ઘટનાઓ અને વાર્તાઓ પણ છે એ દિલચસ્પી વાળી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ આપણે અવધી ભાષામાં આવી, પછી છે એ ગુજરાતી, મરાઠી, બંગાળી અને રાજસ્થાની આ 4 ભાષાની વાત કરીશું. તો હિન્દી ભાષાનો જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રાચીન છે અવધી ભાષાનો છે સાહિત્ય ગ્રંથ કોને ગણી શકાય? તો મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ છે. ખાસ આ પણ મોસ્ટ ટાઈમ વિશે પૂછાવા કરે. સૌથી પ્રાચીન અવધી ભાષાનો કાવ્ય ગ્રંથ અથવા ગ્રંથ જો તો છે મુલ્લા દાઉદનો ચંદ્રાયન. વિદ્યાર્થી મિત્રો, આ એક છે એ સૂફી અને પ્રેમ પ્રસંગ દર્શાવતો ગ્રંથ છે. તમે વિદ્યાર્થી મિત્રો છે સૂફી સંત સાંભળ્યું છે, સૂફીઝમ સાંભળ્યું છે. સૂફી છે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઇસ્લામની અંદર છે તે એક ચોક્કસ સમુદાય છે કે જેને સૂફી કહેવામાં આવે છે. આ સૂફી લોકો કરે છે શું? તો છે સંગીત દ્વારા અલ્લાહની બંદગી કરે છે. ઘણા મૂવીઝ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને છે કે સૂફી મ્યુઝિક છે તે જોવા મળે છે. ચાલો આગળ વાત કરીએ. મલિક મુહમ્મદ ઝાયસી. વિદ્યાર્થી મિત્રો, મલિક મુહમ્મદ ઝાયસી, આ યાદ રાખવાનું છે. આમને છે એ પ્રખ્યાત ગ્રંથ પદ્માવતની રચના કરી કે જેની ઉપર હમણાં જ છે એ મૂવી બન્યું છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો છે એ ખિલજી વંશના છે એ સમયમાં હતા. તો પદ્માવત નામના કાવ્ય ગ્રંથની રચના કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ અવધી ભાષાના છે ગ્રંથની વાત કરવાની છે. તો અહીંયા છે થોડો ટાઈમ લાગશે, મારે તમને એક સ્ટોરી કેવી છે. વિદ્યાર્થી મિત્રો, સંત તુલસીદાસ એમના પત્ની છે દેખાવે ખૂબ જ સુંદર હતા, પરંતુ એક વખત છે એ તુલસી છે એમના
પત્ની છે પોતાના પિયર ચાલ્યા ગયા. તુલસીદાસને છે આ વિરહ છે સહન ન થયો અને છે એ દોડ મૂકી એમને પણ છે તેમના સાસરા તરફ એમની પત્નીને મળવા. ત્યારે છે એ સંત તુલસીદાસના પત્ની ખૂબ જ ધાર્મિક હતા. એને છે એક ટોણો માર્યો કે મારા શરીરને જેટલો પ્રેમ કર્યો છે એટલો કદાચ ભગવાન રામને કર્યો હોત ને તો આ જીવન છે એનો બેડો છે એ કાયમ માટે પાર થઈ જાય. તુલસીને છે આ ટોણો સહન ન થયો, ત્યાંથી છે એ ચાલ્યા ગયા. પછી 27 વર્ષ લાગ્યા તુલસીને છે સંત તુલસીદાસ બનતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે તમે જોઈ લો ક્યાંય પણ છે એ રામાયણ બેઠી હોય ત્યાં છે ઓરિજિનલ સંસ્કૃત ભાષાની છે રામાયણ છે નથી ભણાવવામાં આવતી, એનું પઠન છે નથી, એમાંથી જ્ઞાન નથી આપવામાં આવતું. પરંતુ એનું છે બધે જ સ્થાન છે એ સંત તુલસીદાસના છે આ રામચરિત્ર માનસે છે લઈ દીધું છે. તો જેવી રીતના કાલિદાસે છે એ એની પત્ની પાસેથી છે એક ઠોકર કે ટોણો છે ખાઈ અને અર્થશાસ્ત્રમાં પ્રગતિ કરી અને પાછળથી જે એ અદ્ભુત સંસ્કૃત સાહિત્ય સર્જન કર્યું, એવી જ કંઈક સ્ટોરી છે એ વિદ્યાર્થી મિત્રો તુલસીદાસની છે. તો લખીએ સંત તુલસીદાસે અવધી ભાષામાં રામચરિત્ર માનસ નામનો અદ્ભુત ગ્રંથ લખ્યો. 27 વર્ષ લાગ્યા વિદ્યાર્થી મિત્રો રામચરિત્ર માનસને લખાતા. પણ આજે તમે જાણો જ છો કે રામાયણનું સ્થાન ટોટલી છે રામચરિત્ર માનસે છે એ લઈ લીધું છે. ચાલો આ ઉપરાંત છેવટે કહે છે કે ઉપરાંત અવધી ભાષામાં ઘણા સાહિત્યકારો થઈ ગયા. ચાલો થોડું છે એ બંગાળ તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બંગાળના સુલતાનોએ પણ છે એ પોતાના દરબારમાં પંડિતોને આશ્રય આપ્યો. એટલે છે એ ઘણા બધા ગ્રંથોનું અનુવાદ અને છે ઉત્પત્તિ પણ શરૂ થઈ. શું કહે છે? બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે, ખાસ યાદ રાખવાનું છે નામ, કૃતિવાસે ફારસી ભાષામાં રામાયણનું અનુવાદ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે બંગાળી ભાષામાં પણ છે કર્યું હતું. અને છે તે જ સમયમાં ચંડીદાસે અને બંગાળી કૃતિઓ રચી. પરંતુ વિદ્યાર્થી મિત્રો છે એ ભક્તિ નો માહોલ છે એ કોને શરૂ કર્યો? ભક્તિ યુગ જેને આપણે કહીએ છીએ, કે જેનો આપણે છે એ સંગીત કલામાં પણ છે ઉલ્લેખ કર્યો છે. તો એની વાત કરીએ. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળી ભાષામાં અને ભક્તિ ગીતો લખીને ભક્તિ આંદોલન,
ભારતમાં શરૂ કર્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ભક્તિ આંદોલન છે એની એક આગ છે એ પ્રગટી ગઈ છે. આગળ અન્ય પ્રાંતોમાં કોને છે તે આને જાળવી રાખ્યું, તો એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અગેન આઈ એમ રિપીટ કે છે કૃતિવાસે છે એ રામાયણ છે ફારસીમાં અને છે બંગાળી ભાષામાં બંનેમાં છે અનુવાદ કર્યું હતું. તો ખાસ છે આ એક ધ્યાન રાખજો. કૃતિવાસે રામાયણ બંગાળી ભાષામાં પણ અનુવાદ કર્યો. મેં તમારી ચોપડીમાં છે આઈ થિંક સો બંગાળી જ લખેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ગુજરાતમાં નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી. જ્યારે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં કોને કરી? નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો હવે છે રાજસ્થાની સાહિત્ય છે એ જોઈ લઈએ. રાજસ્થાની ભાષા છે એ કેવી રીતે ઉદ્ભવી એ જોઈએ. તો હિન્દી અને ગુજરાતીને મળતી આવતી એવી રાજસ્થાની ભાષામાં પણ સાહિત્ય સર્જન થયું. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગ્રંથો છે એ ખૂબ મહત્વના છે. જોઈએ કયા કયા? તો એક છે વિસલદેવ રાસો. વિદ્યાર્થી મિત્રો આની રચના કોને કરી હતી? ટેક્સ્ટ બુકમાં નામ નથી. તો છે નરપતિ છે એને રચના કરી હતી. શું છે આમાં એ જોઈ લઈએ. તો છે રાજા ભોજના જીવનનું વર્ણન. ચાલો બીજો છે એક મહત્વનો ગ્રંથ છે એનું પણ નામ નથી, ખાલી માત્ર આલ્હા ઉદલ લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો પહેલા તો જોઈએ આલ્હા ઉદલ હતા કોણ? તો વિદ્યાર્થી મિત્રો આલ્હા ઉદલ છે બુંદેલખંડના છે એ સેનાપતિ હતા અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે છે જ્યારે બુંદેલખંડનું યુદ્ધ થયું ત્યારે છે આલ્હા અને ઉદલ એ બે ખૂબ જ પરાક્રમી ભાઈઓ, પરંતુ એમાંથી છે એ પૃથ્વીરાજ ચૌહાણે છે આલ્હાના નાના ભાઈ કે જે ખૂબ જ પ્રતાપી હતો, આલ્હા જેવો જ હતો વિદ્યાર્થી મિત્રો, એને છે એ મોતને ઘાટ ઉતારી દીધો યુદ્ધમાં. એટલે છે આલ્હાએ છે એ ક્રોધાવેશ છે પૃથ્વીરાજ ચૌહાણ સાથે છે એ બદલા માટે યુદ્ધ કર્યું. લગભગ છે એ પળવારમાં વિદ્યાર્થી મિત્રો એ પૃથ્વીરાજ ચૌહાણની સેનાને છે મૂળાની જેમ વીખી નાખી અને પૃથ્વીરાજ સાથે છે છેલ્લે ઘનઘોર છે યુદ્ધે ચડી ગયો.
પરંતુ વિદ્યાર્થી મિત્રો પૃથ્વીરાજ ચૌહાણ છે આ યુદ્ધમાં મહાપ્રતાપી હોવા છતાં મોહમ્મદ ઘોરીને 17 વાર છે એ હરાવ્યા છતાં પણ આજે આલ્હા પાસે છે એ થોડો નાનો લાગે છે. આલ્હાએ છે એને ખૂબ જ ગંભીર રીતે છે ઘાયલ કરી દીધો, પરંતુ તેના ગુરુ છે આકસ્મિક રીતે છે વચ્ચે આવતા વિદ્યાર્થી મિત્રો આલ્હાએ છે પૃથ્વીરાજ ચૌહાણને જીવનદાન આપી દીધું. આ એક છે ખૂબ જ પ્રસિદ્ધ છે એ કથા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આલ્હા ઉદદના જીવન ઉપર આલ્હા ખંડ લચાવો, જેનું છે એ ચોપડીમાં વર્ણન નથી. કોણ હતા આલ્હા ઉદદ? તો કે છે બુંદેલખંડના સેનાપતિ. બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો છે રાજસ્થાની સાહિત્યની અંદર લખેલું છે. આ ઉપરાંત તમે જાણો છો કે રાણા પ્રતાપના વંશ ઉપર છે એ રાજસ્થાની ભાષામાં છે ઘણું ખરું છે સાહિત્ય રચાયું છે, પણ એનો અહીંયા ઉલ્લેખ નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે છે આપણે કે મુઘલ યુગ તરફ જવાનું છે. તો મુઘલના છે પ્રખ્યાત રાજાઓના છે નામ તમને જણાવી દઉં. થોડો પ્રશ્ન પાછો છે બદલાય જશે. મુઘલ કાયમી સાહિત્ય, તો મુઘલોના સમયમાં છે એ બાંધકામ સ્થાપત્ય કલા એના ચરમે હતી. એવું કહેવાય છે કે મુઘલ યુગ છે એ સ્થાપત્ય કલા માટે સુવર્ણ યુગ કહી શકાય, પણ આ ઉપરાંત સાહિત્ય કલામાં પણ છે એ એને ઓછું ન આપી શકાય. તો અહીંયા લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો મુઘલ યુગમાં સ્થાપત્ય સાથે સાહિત્ય સર્જન પણ વિપુલ પ્રમાણમાં થયું. વિદ્યાર્થી મિત્રો કયા મુઘલ બાદશાહ છે કયા ક્રમમાં આવ્યા એની માટે સરસ મજાનું સૂત્ર આપી દો એટલે છે તમને બધા જ યાદ રહી જાય. તો સૂત્ર છે ભાજીસા. આ સૂત્ર યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો એટલે છે બધા જ મહત્વપૂર્ણ મુઘલ બાદશાહ આવી જશે. ભાજીસા. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જ આવે છે બાબર, પછી આવે છે હુમાયુન, પછી આવે છે અકબર, પછી આ જી ઉપરથી તમારે છે જહાંગીર યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો જહાંગીરનું નામ જ છે એ સલીમ હતું. ખાસ મુઘલ આઝમ જોયું હોય તો ક્યાંય તમને જહાંગીર શબ્દ નહીં જોવા મળે. ચાલો પછી શાહજહાં, તાજમહલ યાદ આવે છે કે નહીં? તો છઠ્ઠા ચેપ્ટરમાં આવી જશે. ચાલો અને ઔરંગઝેબ. વિદ્યાર્થી મિત્રો આમાંના મોટા ભાગના છે પાછા પોતે એ સાહિત્યકારો પણ હતા. પોતે રાજાઓની સાથે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો છે કે છે આ ક્રમમાં જ આપણે બધું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા. વિદ્યાર્થી મિત્રો જ્યાં તુઝુકે આવે ને એ તુર્કી છે એ ભાષામાં લખાણું છે, એક યાદ રાખી લેજો. તુઝુકે બાબરી. લખી
કે જે તુર્કી ભાષામાં તો આ તુર્કી પણ વિદ્યાર્થી મિત્રો આપણી મૂળ ભાષા નથી, હાલના ટર્કીની ભાષા છે. તો છે તુર્કી ભાષા મોટા ભાગે છે એ અરબી ઉપરથી છે કે એની ઉત્પત્તિ થઈ છે. તો છે આનું ફરીથી છે એ અનુવાદ ફારસી ભાષામાં કરવામાં આવ્યું. જો વિદ્યાર્થી મિત્રો ફારસી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ કહું છું. અને એમાં નામ બદલાય જેનું પાછળથી ફારસી ભાષામાં અનુવાદ કરાયું અને ત્યારે નામ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બાબરે નામા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હુમાયુનું છે અવસાન એ બહુ નાની ઉંમરમાં થઈ ગયું હતું, પણ એની આત્મકથા એની બહેને લખેલી છે, ગુલબદન બેગમે. જોઈએ બાબર ઉલ. હવે આવે છે હુમાયુ. તો હુમાયુની બહેન ગુલબદન બેગમે. વિદ્યાર્થી મિત્રો આ પણ છે સવાલ પૂછાઈ ગયો છે. ફારસી ભાષામાં હુમાયુની આત્મકથા હુમાયુ નામા લખી. બસ હુમાયુનું આટલું જ વર્ણન છે. મોટા ભાગનું વિદ્યાર્થી મિત્રો એ વર્ણન અકબરનું છે. ચાલો એના તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો કે છે મુગલ બાદશાહ અકબર ના નવરત્નોમાંનો એક અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરે નામા. વિદ્યાર્થી મિત્રો અકબર નામા છે અકબરની આત્મકથા છે. અકબર નામે નામના મહત્વના ગ્રંથ. ચાલો વિદ્યાર્થી અકબર નામા તો આપણને ખબર છે ફારસીમાં અકબરની પણ વિદ્યાર્થી મિત્રો આઈને અકબરી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. એમાં શેનું વર્ણન છે એ જોઈએ. તેમાં ભારતના રીતિ રિવાજો, ભારતનો ધર્મ, અમુક ધર્મો કહી શકાય ત્યારે. પછી વિદ્યાર્થી મિત્રો છે કે શિષ્ટાચાર ત્યારનું છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. પછી કે છે ભારતની આર્થિક સ્થિતિ, ઉપરાંત જીવનના અનેક પાસાઓનું વર્ણન છે. વિદ્યાર્થી મિત્રો આ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી પણ છે એ ફારસી ભાષાનો છે એક મહાન સાહિત્યકાર હતો. એની વાત કરીએ તો અકબરમાં ચાલ્યું આવે છે વિદ્યાર્થી મિત્રો અબુલ ફઝલ નો ભાઈ ફૈઝી પણ
ફારસી ભાષાનો મહાન સાહિત્યકાર હતો. આને શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો એને અનેક છે એ ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. તેને અનેક ગ્રંથોનો ફારસીમાં અનુવાદ. વિદ્યાર્થી મિત્રો, અકબરે એક ખાતાની રચના કરી હતી, જેનું કાર્ય શું હતું તે જોઈએ. મુગલ બાદશાહ અકબરે તો પોતાના દરબારમાં એક ખાતાની રચના કરી હતી, જેનું કાર્ય ભારતના પ્રખ્યાત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, કયા કયા ગ્રંથ અનુવાદ થયા જોઈ લઈએ. છે રામાયણ, મહાભારત, પછી અથર્વવેદ, ભગવદ ગીતા અને પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરાયો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત અનુવાદથી લઈને જે છે તમને એક વસ્તુ યાદ કરાવવાની છે, જે અંદર ખૂણે ખાચરે સેપરેટમાં છે કે કાશ્મીરમાં છે જૈનુલ અબીદીનના છે એ સમયમાં શેનો અનુવાદ થયો હતો. તો અનુવાદ સાથે જ છે કે આને સેપરેટ છે થોડું જોડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આવો જોઈએ કે છે કાશ્મીરમાં બોક્સમાં લખજો. વિદ્યાર્થી મિત્રો, અનુવાદ સાથે ભેગું યાદ રાખશો તો એ રહી જશે, થોડું અઘરું છે. કાશ્મીરમાં જૈનુલ અબીદીન ના આશ્રયે રાજતરંગીણી અને મહાભારત નો ફારસીમાં અનુવાદ. આ એક છે ભાષાંતર અથવા અનુવાદથી જ છે એ યાદ રાખવાનું છે, એટલે યાદ રાખી લેજો. જૈનુલ અબીદીન થોડું અઘરું નામ છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે છે છેલ્લો ટોપિક આપણે છે એ મધ્યકાલીન સાહિત્યનો છે જોવા જઈ રહ્યા છે. એ પહેલા છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે 2 સેન્ટેન્સ હવે લખવાના છે, એટલે આપણું ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો, આ જૈનુલ અબીદીન વાળું છે એ અકબરમાં જોડીને નથી લખવાનું, અલગથી લખવાનું છે. પણ જેવું અહીંયા છે એ અનુવાદ વાળું આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો મેં આ સાથે લખાવી દીધું. ચાલો હવે અકબર ગુરુ. જહાંગીરે પણ પોતાની આત્મકથા લખી તુર્કી ભાષામાં, તુઝુકે જહાંગીરી. જહાંગીરે પોતાની આત્મકથા તુર્કી ભાષામાં લખી. તુઝુકે જહાંગીર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઔરંગઝેબ પણ છે એક સિદ્ધ હસ્તક લેખક હતો વિદ્યાર્થી મિત્રો. તો એટલું લખ્યું છે, આપણે એ પણ લખી દઈએ. ઔરંગઝેબ પણ એક સિદ્ધ હસ્ત લેખક વિદ્યાર્થી મિત્રો. પણ ઔરંગઝેબની છે એ આત્મકથા કરતા પણ છે એનો જે છેલ્લો ખત છે એ દુનિયાને છોડીને જાય છે. યુટ્યુબમાં ક્યારેક સર્ચ કરજો, એ ખૂબ જ છે
એ વિદ્યાર્થી મિત્રો ઔરંગઝેબ એકચ્યુઅલમાં છે એનો સ્વભાવ કેવો હતો એ તો છે પોતે ઇસ્લામ ફેલાવવાના છે એક મકસદ હેતુથી છે આટલો બધો ઘાતકી થઈ ગયો હતો, પણ છેલ્લે વિદ્યાર્થી મિત્રો દુનિયાને છે ક્ષમા માંગતો છે, સરસ મજાનો પત્ર છોડીને જાય છે. તો એક સાંભળવા જેવું. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુઘલ બાદશાહ છે બહાદુર શાહ ઝફર, કે જેને 1857ના સંગ્રામમાં પણ છે 80 વર્ષની ઉંમરે છે યુદ્ધ કર્યું. એ વિદ્યાર્થી મિત્રો એને આપણે કેમ ભૂલી શકીએ, એ પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતા. એ આમાં નથી આવતા પણ છેલ્લા મુઘલ બાદશાહમાં આવે છે. આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છેલ્લો મુઘલ બાદશાહ કોણ હતો? બહાદુર શાહ ઝફર. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મધ્યકાલીન યુગની છે સૌથી મહત્વપૂર્ણ ઘટના જોઈએ તો ઉર્દુ ભાષાનો જન્મ છે. આવો તો અહીંયા છે એ મુઘલ યુગ પૂરું થાય છે. હવે ઉર્દુમાં જોઈએ આપણે કંઈક અલગ. કે છે મધ્ય યુગનો છે એ સૌથી મોટી ઘટના છે ઉર્દુ ભાષાનો જન્મ છે. મધ્ય યુગની સૌથી મોટી ઘટના એ ઉર્દુ ભાષાનો જન્મ છે. વિદ્યાર્થી મિત્રો ઉર્દુ ભાષા ખૂબ જ ટૂંકા ગાળામાં છે એ બાકીની છે એ અન્ય પ્રાચીન ભાષાઓમાં છે એ જે સાહિત્ય સર્જન થયું હતું એને ઇક્વિવેલન્ટ, એને ખૂબ સન્નિકટ આવી ગઈ. તો એ લખવાનું ખૂબ જ ટૂંકા ગાળામાં ઉર્દુ ભાષા એ સાહિત્ય ક્ષેત્રે અન્ય પ્રાચીન ભાષાની ખૂબ જ નજીક આવી ગઈ. ચાલો વિદ્યાર્થી કોને છે એ ઉર્દુને આટલું બધું છે ફેમસ બનાવ્યું તો શેરો શાયરી, અને અહીંયા છે ઘણા બધા શાયરોના નામ આપ્યા છે વિદ્યાર્થી. જોઈએ વલી, મીર દર્દ, મીર તકી મીર, असदुल्ला खान, नाजीर અકબરાબાદી, અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો જે ઇન્સ્ટન્ટ પોતે છે કોઈ પણ પરિસ્થિતિ કન્ડિશન ઉપર છે એ ઉર્દુ શેર બનાવી નાખતો ગાલિબ. નો ઉર્દુ સાહિત્ય ક્ષેત્રે ફાળો નોંધપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો 18મી સદી આવતા આવતા છે તે ઉર્દુ ભાષાની અંદર છે એ ગદ્ય સાહિત્ય પણ છે એ શેરો શાયરી ઉપરાંત લખાવાનું શરૂ થઈ ગયું. એ પણ લખીએ. અઢારમી સદીમાં ઉર્દુ ભાષામાં ગદ્ય સાહિત્ય સર્જન પણ શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો ઉર્દુ છે આમ તો ઇસ્લામિક ભાષા છે પણ પ્યોર ભારતની છે. થોડાક અલ્પ માત્રામાં અરબિક, વધુ ફારસી અને થોડા તુર્કી છે શબ્દો લઈ અને છે ઉર્દુ ભાષા બનાવવામાં આવી છે. પણ જીભે ખૂબ જ મીઠી ભાષા છે ઉર્દુ બનાવી છે. 18મી
18મી સદીમાં ઉર્દુ ભાષામાં ગદ્ય સાહિત્ય સર્જન પણ શરૂ થયું. હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય સાહિત્ય ફકરાઓ કોમ્પ્રિહેન્શન લખાવા માંડ્યા એટલે ઘણા બધા ગ્રંથોનું છે એ અનુવાદ પણ છે ઉર્દુ ભાષામાં થયું. તેથી ઘણા ગ્રંથોનું અનુવાદ પણ ઉર્દુ ભાષામાં થયું. આ ઉપરાંત ઘણા મૌલિક એટલે પોતાના મનના અંદર આવેલા વિચારો, કોઈના છીનવેલા કે કોઈ છે એના પ્રભાવથી નહીં, પરંતુ પોતાના મનમાં આવ્યું અને લખાણ શરૂ થયું. ઉપરાંત ઘણા મૌલિક ગ્રંથો પણ ઉર્દુમાં રચાયા. વિદ્યાર્થી મિત્રો, ઉર્દુ ક્ષેત્રનો સૌથી મહત્વપૂર્ણ છે એ ગ્રંથ કયો છે એ જોઈ લઈએ. ઉર્દુ ક્ષેત્રનો સૌથી મહત્વનો ગ્રંથ મોહમ્મદ હુસૈન આઝાદ રચિત દરબારે અકબરી ગણવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું છે એ મેડિવલ લિટરેચર સંપૂર્ણપણે આપણું મુઘલકાલીન સાહિત્ય છે એ પૂરું થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ છે પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા આની લિંકને છે તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સની જે અત્યારે તૈયારી કરી રહ્યા છે એને અને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.